નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર ભાવનગરથી। ઝેરી દારૂ કાંડથી હાહાકાર મચી ગયો છે। નકલી ઝેરી દારૂ પીવાથી મૃત્યુઆંક 7 થઈ ગયો છે। ઝેરી દારૂની અસરે 39 લોકો સારવાર હેઠળ છે। 39માંથી 4 લોકોની સ્થિતિ હજુ ગંભીર છે। કુલ 46 લોકોને થઈ હતી નકલી ઝેરી દારૂની અસર। 21 સામે ફરિયાદ થઈ ચૂકી છે। 13 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે। ગાંધીનગર આઈકેડી હોસ્પિટલમાંથી તબીબોની ટીમ પહોંચી છે। નેફ્રોલોજીસ્ટની ટીમ ભાવનગર પહોંચી છે। દર્દીઓ પર સતત મોનિટરિંગ ચાલુ હોવાની જાણકારી મળી રહી છે। તો કુલ 46 જેટલા અસરગ્રસ્ત લોકો માનવામાં આવી રહ્યા છે। મૃત્યુઆંક જે છે તે ચિંતાજનક રીતે વધી પણ રહ્યો છે। 7 લોકોના મૃત્યુના અત્યાર સુધીના સમાચાર મળી રહ્યા છે। 21 સામે ફરિયાદ થઈ છે। રેન્જ આઈજીની કડક કાર્યવાહી કે પીઆઈને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। વર્તેજના પીઆઈ સાથે 39 લોકો હજી પણ સારવાર હેઠળ છે। એક તરફ મૃત્યુ આંક વધી રહ્યો છે, બીજી તરફ સારવાર હેઠળ જે લોકો છે તેઓને ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। કોંગ્રેસ પણ હાલમાં પોલીસ ઉપર આક્ષેપ કરી રહ્યું છે। એસઆઈટીની રચનાની માંગ કરવામાં આવી રહી છે। 13 આરોપીઓ ઝડપાયા છે। જે મુખ્ય આરોપી રહીશ છે કે જે આ આખો ધંધો કઈ રીતે કરવો તેને લઈને સમજાવવા આવ્યો હતો, જેણે આ ઝેરી દારૂ બનાવ્યો હતો, તે પણ પોલીસ પકડમાં હોવાની જાણકારી મળી રહી છે। તો દારૂકાંડને લઈને હાહાકાર જોવા મળી રહ્યો છે। ઉપેન્દ્રસિંહ ગોહિલ કોના કોના મોત થયા છે તેના પણ જાણકારી અમે આપી રહ્યા છીએ। બીજી તરફ વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પણ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી મેળવીશું। નીતિન, જે રીતના મોતના આંકડા વધી રહ્યા છે, પોલીસની સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, જે સમયે ત્યાં આગળ ફરજ પર હતા, વધુ શું જાણકારી પ્રાપ્ત થઈ રહી છે સમગ્ર કેસમાં? ચોક્કસ વાત કરીએ તો જે દારૂકાંડ છે તેને લઈને આજે બપોરે જે એસએનસીના જે વડા છે તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને તમામ આ અંગે જે સમગ્ર સ્વીકાર છે તે મીડિયા સમક્ષ મૂકવામાં આવ્યો હતો। ખાસ કરીને વાત કરીએ તો ત્યારબાદ ભાવનગરમાં પણ આ અંગે નકલી દારૂના કાંડને લઈ અને રાજકીય જે ગરમાવો છે તે જોવા મળી રહ્યો છે। થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા અને તેઓ પણ પીડિતને મળ્યા હતા। બીજી તરફ પોલીસ પણ એક્શન મોડમાં છે। પોલીસની વાત કરીએ તો પોલીસ દ્વારા ભાવનગરમાં વધુ 2 પીઆઈને આજના દિવસમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તેમાં એક વર્તેજ પોલીસ સ્ટેશનના છે અને એક ભાવનગર એલસીબીના પીઆઈ છે, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જ્યારે ભાવનગર એલસીબી પીઆઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે ડીજીપી દ્વારા સસ્પેન્ડ કરવામાં આદેશ કરવામાં આવ્યો હતો અને આ અંગે ભાવનગર એસપી છે તે પુષ્ટિ કરી છે। જી આભાર નીતિન સમગ્ર માહિતી બદલ। તો હાલમાં ભાવનગર એસપી તરફથી આ સમગ્ર ઘટનાને લઈને પુષ્ટિ પણ કરવામાં આવી છે। જે રીતે ન્યૂઝ 18 સંવાદદાતા નીતિને પણ કહ્યું કે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, પોલીસ તરફથી વિપક્ષના નેતાઓ પહોંચ્યા હતા, આપથી પણ નેતાઓ પહોંચ્યા હતા કે જે આ સમગ્ર ઘટનાક્રમ થયો છે ત્યારે લોકો જે સારવાર હેઠળ છે તેમના પરિવારજનો સાથે વાતચીત પણ કરી હતી। તો નકલી ઝેરી દારૂ પીવાથી મૃત્યુઆંક 7 થઈ ગયો છે। ઝેરી દારૂની અસરે 39 લોકો હજી પણ સારવાર હેઠળ છે। 39માંથી 4 લોકોની સ્થિતિ હજુ ગંભીર જણાવવામાં આવી રહી છે। કુલ 46 લોકોને આ નકલી ઝેરી દારૂની અસર થઈ હતી। ગાંધીનગર આઈકેડી હોસ્પિટલમાંથી તબીબોની ટીમ પહોંચી છે। નેફ્રોલોજીસ્ટની ટીમ પણ ભાવનગર પહોંચી ગઈ છે। દર્દીઓ પર સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે। દારૂકાંડ મામલે પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। 21 વિરુદ્ધ ફરિયાદ અને 13ની ધરપકડ થઈ ચૂકી છે। આરોપીઓને બપોર બાદ કોર્ટમાં રજૂ કરાઈ શકે તેવી જાણકારી હતી કે અંદાજિત 5:30-6 વાગ્યાની આસપાસ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે। રિમાન્ડ માટે રજૂ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જોકે હજી તેને લઈને કોઈ ખાસ અપડેટ નથી મળી। વર્તેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 6 શખ્સોને એસપી કચેરીએ લાવવામાં આવ્યા। મુખ્ય સૂત્રધાર રહીશને ઇન્દોરથી એસએમસીએ ઝડપી પાડ્યો છે। હાલ મુખ્ય સૂત્રધાર રહીશને ભાવનગર પોલીસ ખાતે લાવવામાં આવ્યો છે। આજ સવારે 8 વાગ્યાના અમારો જે ડેટા છે તે પ્રમાણે 39 લોકો સારવાર હેઠળ છે। ગઈકાલે જે લોકો ક્રિટિકલ હતા તેમની તબિયતમાં સુધારો થતો જણાય છે। એમાંથી ઘણા બધા લોકો આઉટ ઓફ ડેન્જર આવી ગયા છે અને આજે અમારી પાસે જે ડેટા છે તે મુજબ 4 લોકો જ ક્રિટિકલ સિચ્યુએશનમાં છે। અમારી પાસે જે ડેથનો આંકડો છે તે 7 અત્યારે નોંધાયેલો છે। તો ભાવનગરમાં ઝેરી દારૂકાંડનો મામલો, નકલી દારૂકાંડમાં 21 લોકો સામે નોંધાઈ છે ફરિયાદ। એસએમસી અત્યાર સુધીમાં 13 આરોપીઓની કરી છે ધરપકડ। નકલી દારૂમાં મિથેનોલથી મોત થયાનો ખુલાસો થયો છે। મુખ્ય સૂત્રધાર તરીકે ગૌતમ અને રહીશના નામ ખુલ્યા છે। વર્તેજમાં ગૌતમના ઘરેથી નકલી દારૂનો જથ્થો ઝડપાયો હતો। એમપીના ઉજ્જૈનથી રહીશને એસએમસીએ ઝડપી લીધો હતો। રો મટીરિયલ્સ માટે એસએમસીની એમપી સહિતના રાજ્યોમાં તપાસ। બોટલ, સ્ટીકર અને પેકિંગ ક્યાંથી આવ્યા તેની તપાસ। ઝડપાયેલા 13 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે। પોતાના નાના મોટા આર્થિક લાભ માટે આ કૃત્ય કર્યું છે। ઉપરાંત જે અમારી ટીમો બહાર ગઈ હતી એમાંથી મધ્યપ્રદેશના ઉજ્જૈનથી જે આ બનાવમાં એક મુખ્ય આરોપી કહી શકાય
એવા રહીશને ડિટેન કરીને લઈ આવ્યા છે. આ રહીશ છેલ્લા 1.5 મહિનાથી ભાવનગરમાં અને ગુજરાતના અલગ અલગ જગ્યાએ રહી અને કોમ્પ્રોમાઇઝડ ક્વોલિટીનો લીકર બનાવતો હોવાની હકીકત અમારા ધ્યાન ઉપર આવી છે. આ તરફ ભાવનગરથી ઝેરી દારૂકાંડ મામલે ડીજીપીની પણ કાર્યવાહીને લઈને જાણકારી મળી રહી છે. ભાવનગર એલસીબી પીઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભાવનગર એલસીબી પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયાને કરાયો છે સસ્પેન્ડ. ભાવનગર એસપીએ ટેલિફોનિક વાતમાં આપ્યું સસ્પેન્ડ બાબતે સમર્થન. તો ભાવનગર એલસીબી પીઆઈને સસ્પેન્ડ કરવાને લઈને આ મોટા સમાચાર મળી રહ્યા છે. મયુરધ્વજસિંહ સરવૈયા કે જેઓની અંદર પણ આ હદ ક્ષેત્ર આવે છે તેઓને લઈને પણ કાર્યવાહી કરવામાં આવે તે પ્રમાણેની જાણકારી હતી. વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું. નીતિન, એલસીબીના પીઆઈને પણ હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની મોટી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. જે ચોક્કસ વાત કરીએ તો જે સમગ્ર જે નકલી દારૂનો જે કાંડ થયો છે તે કાંડને લઈને હાલ અત્યારે થોડા સમય પહેલા તે ભાવનગરના એલસીબીના પીઆઈ છે જે મયુરધ્વજરાજસિંહ સરવૈયા તેઓને ડીજીપીએ આ ઘટનાને લઈને સસ્પેન્ડ કર્યા છે તે સામે આવ્યું છે અને આ અંગે ભાવનગર એસપીએ છે તે પણ પુષ્ટિ કરી છે. અગાઉ વર્તેજના અધિકારીઓ અને કોન્સ્ટેબલો છે તેમને પણ સસ્પેન્ડ કર્યા છે. એટલે સસ્પેન્ડનો આંકડો પણ ધીરે ધીરે જેમ મોતના આંકડા વધે છે તેમ વધતો જાય છે એવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. હાલ તો પોલીસ છે તે આ દિશામાં તપાસ કરી રહી છે કે કોણ કોણ છે ત્યાં નકલી દારૂના કાંડ સાથે સંકળાયેલા અથવા તો કોઈ કનેક્શન સામે આવ્યો છે અથવા તો કોની લાપરવાહી છે તેને લઈને પોલીસનો સ્ક્વોડો છે તે પોલીસ તંત્ર ઉપર પણ લગાવવામાં આવી રહ્યો છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતે નીતિને કહ્યું તે પ્રમાણે જે પણ લોકો આ ઘટનામાં અજાણ હતા, જે પોલીસ કર્મચારીઓની રહેમ નજર હેઠળ આખો દારૂકાંડ ચાલતો હતો, બુટલેગરોની જાણ હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, તો તેને લઈને આ પગલાં લેવામાં આવી રહ્યા છે. ભાવનગર દારૂકાંડનો રેલો સુરત પહોંચી ગયો છે. સિક્યુરિટી ગાર્ડ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો છે. દારૂકાંડના અસરગ્રસ્ત યુવકને સુરત દાખલ કરવામાં આવ્યો છે. ઝેરી દારૂ પીધા બાદ તબિયત લથડી હતી. ભાવનગરમાં ચકચારી દારૂકાંડમાં ઝેરી દારૂ પીધા બાદ સુરતમાં ગાર્ડ તરીકે નોકરી કરતો મૂળ ભાવનગરનો સંજયસિંહ ડોડિયા નામનો યુવક ગત 16 તારીખે સુરત આવ્યો, જ્યાં તેની તબિયત ગંભીર રીતે બગડતા તેને તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. આ મામલે સુરત પોલીસે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જોકે બીજી તરફ આ કેસ સંદર્ભે હજુ સુધી હોસ્પિટલ કે પોલીસ ચોપડે કોઈ સત્તાવાર વિગત નોંધાઈ ન હોવાનું પણ સામે આવ્યું છે. પરંતુ સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું ગઈકાલે પોલીસ વિભાગ તરફથી પણ કે જેટલા લોકોએ આ ચોક્કસ બ્રાન્ડનો દારૂ છેલ્લા 5-7 દિવસમાં પીધો છે તેઓ પહેલા ને પહેલા લક્ષણ દેખાય કે ન દેખાય સીધા જ હોસ્પિટલ પહોંચે. અને હાલમાં લક્ષણ દેખાતો એક વ્યક્તિ જે મૂળ ભાવનગરનો હતો તે સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો છે. વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું. કીર્તેશ, એક મોટા સમાચાર છે, ભાવનગરના દારૂકાંડનો રેલો હવે સુરત સુધી પહોંચ્યો છે. બિલકુલ જે પ્રકારે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો છે ત્યારે ભાવનગરથી દારૂ ખરીદ્યા બાદ દારૂ પીતા પીતા સુરત પોતાના ભાઈને તાવવા નીકળેલો સંજય ડોડિયાની તબિયત સુરત આવતા લથડી હતી. તાત્કાલિક લગ્ન પ્રસંગમાં તેની આંખોની દ્રષ્ટિ જવા માંડી હતી. ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં આગળ તેને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. ત્યાંથી તેની હોસ્પિટલ બદલવામાં આવી હતી અને હવે તેને એટેક આવ્યા હોવાની વિગત છે. એટલે કે 3 વખત તેને શારીરિક તકલીફ સામે આવી છે. મૂળ આ ભાવનગરનો વ્યક્તિ પોતાના ભાઈને ત્યાં સુરત આવ્યો હતો અને હાલ સારવાર હેઠળ છે. જે પ્રકારે આ ઘટના 16 તારીખે ભાવનગરથી